આખી જિંદગી તમે આપણે શું કરીએ છીએ એનાથી કોઈ જ મતલબ નથી. કોણે કેટલી જોબ કરી, કોણે કેટલા પૈસા કમાયા, કોણે કેટલું શું કર્યું એનાથી કોઈ જ મતલબ નથી. બસ અંત સમયે, મૃત્યુના સમયે મને અને તમને જે વસ્તુ યાદ આવે એવી આપણી ગતિ થાય. આખી જિંદગી ગમે તેટલું કામ કર્યું હોય પણ અંત સમયે, મૃત્યુના સમયે જો પ્રભુનું નામ યાદ આવે તો તરત મુક્તિ મળી જાય. મૃત્યુના સમયે કોઈ વસ્તુ વિષયની યાદ આવે તો પાછો એ જન્મમાં, એ ચક્રમાં પાછું ફરવું પડે. મરતી વખતે હરણ પ્રત્યે પ્રીતિ રહી ગઈ તો એ હરણ બન્યા. બીજા જન્મમાં એક રાજા જડ ભરત બન્યા મૃત્યુના સમયે. પણ મૃત્યુના સમયે માધવનું નામ યાદ આવ્યું. મૃત્યુના સમયે માધવ યાદ આપવા એ ઈઝી નથી, એ સરળ નથી. તો શું યાદ આવે મૃત્યુ સમયે? તો પાતંજલિ યોગ સૂત્રમાં લખ્યું છે કે તમારું મન સૌથી વધારે જેનું ચિંતન કરતું હોય અંતમાં એ જ યાદ આવે. આખી જિંદગી ઘર, પરિવાર, પૈસો એ જ જો કર્યું હોય તો અંતમાં એ જ યાદ આવે. અને સૌથી વધારે પાણીપુરી ખાધી હોય તો એ જ યાદ આવે. બોલો જય શ્રી કૃષ્ણ. દાદામાં અમદાવાદના બા બીમાર પડ્યા, બીજાનો પ્રાણ નીકળે નહીં. પ્રાણ ડોક્ટરને બોલાય કે મારો પ્રાણ નીકળતો નથી, કે આજુબાજુ વાળે કીધું કે માની કઈ ઈચ્છા રહી ગઈ લાગે છે. એટલે પૂછું બા કઈ ઈચ્છા? કે પાણીપુરી ખાવી છે મરતા મરતા. અરે બાની માટે પાણીપુરી મંગાવી. બા 2 રૂપિયાની પાંચ પાણીપુરી ખાધી. કે બા હવે તો પ્રભુનું નામ લો, હવે તો મુક્ત થાઓ. બા કે હજી કોરી બાકી છે. આખી જિંદગી જે કરી હોય અંતમાં એ જ યાદ આવે. આખી જિંદગી માધવની, આ કૃષ્ણની અલગ અલગ લીલાઓનું સ્મરણ કર્યું હોય, અનેક કથાઓ વારંવાર સાંભળી હોય, અંતમાં પણ યાદ આવે કે પેલી કથા, આ કથા, એક કથાનો ટુકડો યાદ આવે અને ટુકડો જો મનમાં રમ્યા કરે અને એ જ સમયે જો આપણો જીવ આ શરીરમાંથી બહાર નીકળી જાય તો મુક્તિ